તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. અત્યારે પપ્પાની વાતો કરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મિસ્કા. ગુડ મોર્નિંગ જમના. ચમ હંતા હી હા ઘણા જો હા તાચી તો એ આવે છે ઉનાળો આવે એટલે. ગુડ મોર્નિંગ પૂજા. નાસ્તો વસ્તો બનાવો કઈ? શું બનાવવાનું? ના, हम कुछ भी नहीं बना रहे. मैगी मैगी बनानी. मैगी मैगी लाया मैगी. तो गाइस चलो मैगी बनाई दिए. मैगी लाया છી તો પેલા કટિંગ કરી લઈએ ડુંગળી ને બધું. તો ગાઈસ જો મેગી તો બાફા મૂકી દીધી અને આપણે બધું કટિંગ કરી દીધું છે. તો ગાઈસ જો અમારા ઘરમાં એક માણસ એવો હોય તે મેગી અલગ ખાય. થોડી માફી લ્યો. જો લ્યો મેગી ખાઈ મેગી. તો ગાઈસ ચલો આપણે બધું વંગારા મૂકી દીધું છે. તળી જાય એટલે કરીએ. રશ્મિકા બેન મેગી વંગા લો તમે. તો ગાઈસ જો પપ્પી તો આવી જશે. જમના બેન મેગી ખાવાની કે નહીં? તો ગાઈસ જો અત્યારે રશ્મિકા બેન આવી જશે. મેગી વંગા હા બફાઈ જઈએ વંગાજી. બાકી છે ખાલી નહીં હલાવવાની, મિક્સ કરવાનું બાકી છે. મિક્સ થઈ જાય ને એટલે પછી. તો ગાઈસ જો મેગી થઈ ગઈ છે એકદમ રેડી. અને જમના છે રશ્મિકા પૂજા મેગી ખાવા આવી ગયા ને સવાર સવારમાં નાસ્તો કરવા. લાવ 50 રૂપિયાની ડીશ સારી એક. શું કેવું રશ્મિકા? 50 રૂપિયાની ડીશ નહીં? તીખી તીખી બન્યા. તો ગાઈસ આપણે થોડું એડિટિંગ પટાવી દીધું છે. વિડીયો નહોતો બનાવ્યો પણ હવે આપણે જઈશું બજારમાં. ચમકા પપ્પાને કાલે બહાર જવાનું છે ફઈના ઘેર. તો એના પપ્પાના કપડાં સીધા આપણે ઇસ્ત્રી કરવા મૂકતા આવીએ. ચલો ગાઈસ. તો જો ગાઈસ આ ઓર્ડર નોંધેલા છે. હવે આપણે જતા આવીએ. તો ગાઈસ જો જમવા તો ખાવા છે તે બેઠી છે. નોકરી નહીં જવાનું? રશ્મિકા બેન તમારે? તો ગાઈસ જો પૂજા તો વાત કરે છે. વાલાપુરાથી ફોન આવે છે. ખાવાનું થઈ ગયું? શું બનાવ્યું? બટાકા શાક. અને કકુલા એનું બનાવી દીધી. અલગ અલગ બનાવ્યું ગવાનું. આ ગવાર જો પેલું. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. રશ્મિકા બેન એકલે એકલે ખાવા બેઠા છીએ. અમને કહેતા નહીં કે હેલો ભાઈ ખાવા. અમે તો કહીએ છીએ. પેડો ખાઈ જાઓ નહીં ખાવા. હું ખાવાનું બનાવતા રોટલા ને બીજું ખોલી શકું. આવું પેલું એ દબાવતું ઉભી સાસ લાય. તો ગાઈસ અમે ઘેરથી નીકળ્યા છીએ. હવે ટિફિન હાલ દઈએ પપ્પાએ ને પછી જઈશું ઇસ્ત્રી કરાવવાનું પૂરા. તો ગાઈસ ઇસ્ત્રી તો થઈ નહીં પણ અમે પાછા છીએ. કોઈ દેખાતું નહીં. ચશ્મા પર દેખાતું નહીં મને તો કોઈ. હશ કરતા ફેર લાવ. હા પાછળ લાવ. એટલે હું જમલો જાઉં છું. 3 વાગે આવવા કીધું. આઈસ્ક્રીમ નહીં ખાઈ? ચમ શાક અત્યારે કાપા ફરી હતી. પોતા બનાવવાના પોતા. ચમ ઠેલા ભર્યા દે. ઠેલા ચમ ભર્યા? તીજો કોણ જવાનું ઠેલા ભર્યા? ચમ ઘેર રહેવું નહીં? હવા રહેવું નહીં હોય. તો જો ફેમિલી અત્યારે પૂજાને તો ઠેલા ભરી દીધા છે. ચમકા કાલે જવાનું ઘેર પૂજા આવ્યો ને તો અત્યારે બધી તૈયારી અત્યારથી તૈયારી ના હોય. કાલ જવાની પણ સિલવાનો તો એકન સિલીને જાન પણ એકન શું લે આપણું કરી રહેવું તો રહી જા. 2 મહિના 3 મહિના આટલી ઉતાવળ ના હોય. આજે બીજો ઢીલો ભરાય. પણ અત્યારથી તૈયાર શું કરે? કાલે પહેરવાનો હવારે વેલા ભાઈ કોઈ લેટ આઈસ્ક્રીમ લાવ ખાઈ લે ફટાફટ લેજે.
આઈસ્ક્રીમ નહીં ખાવી ના ખાઈ હું બેઠો છું ટેન્શન લેવાનું જતું નહીં સીધો પડતી થઈ આઈસ્ક્રીમ કઈ આઈસ્ક્રીમ ખબર ચોકો ક્રીમ હા હું ચોકો ચિપ્સ કીધું હતું પણ ચોકો ક્રીમ આપી છે એવી જ છે ચોકો ક્રીમ એવી જ આવે પેલા જેવી જ છે અમારે તો ગાય જો મમ્મી નોકરીથી ઘેર આવી જશે અને આજ તો બનાવી છે આજે શું બનાવો મેથી છે આ મેથી છે પેલું કેવું મેથી જ છે ને તો મેથી ના શું બનાવો પેલા શું કહેવાય છે પરોઠા ઓતાયા બનાવો રશ્મિકા બેન તમે શું સોલી ચમ કેરી હતા કેરીની ચટણી કચુંબર બનાવવાનું ને ચટણી બનાવવાની એ જેવી આવે ચટણી ગોના ખાવાનું ગોળ નાખો જ પડે આપણા ભાઈને બનાવી એટલી નહીં બનાવે એટલે ભાઈ આપણો પરોઠાથી કેવું બની હા અમારે પેલું વાટેલું મરચું આવે છે સરસ લાગતી વાટી છે તારા ચેટલા આવ્યું કોમ કાજ બધી ફટાફટ કરો હા ફટાફટ કરો તો જો ગાઈસ બનાવવાનું ચાલુ કરી દીધું છે પોતાએ અને કેરીનો ચૂંદો બની ગયો કે નહીં ચટણી ચૂંદો કેવા કહેવાય ચટણી બધા વિશે બની તો જો ગાઈસ અત્યારે રશ્મિકાંત રાતે કુરિયર આવ્યું છે કુરિયરમાં હું આવી જોવા રશ્મિકાંત ન્યૂ ડ્રેસ લાવ્યા હતા ઓનલાઈન મંગાવ્યા છે મારા 700 રૂપિયા 600 રૂપિયા તો જો ગાઈસ કાપડ જેવું સારું ભાઈ અસલ પૈસા વસૂલ થઈ ગયા તારા મંગાવું ભાઈ ટુકડા બુકડા કોઈ ઓનલાઈનમાં તો મંગાવી દેજો તો ગાઈ જો પપ્પાને તો ખાવા બેઠા છે પછી ચટણી ખાધી ચીવી કરી ચટણી ખટ મીઠી કમ हो गया बाल उभा कर दे तो जो गाइस हमें मंगाई थी मीशो में ही मंगाई थी मीशो में मंगाएलो ने થઈ ગયું બધું ખાવાનું કમ્પ્લીટ રેડી આવું હો ચટણી અને પીલી ચટણી જો હે પ્લીઝ નાજી બપોરનું શાક ખીચડી બનાવીએ મરચું તીખું મોડું મુજબ